જે છે હિન્દુ અને મુસ્લિમ બંને એકબીજાના સુખ દુઃખમાં પરસ્પર એકબીજાના મદદરૂપ થઈએ એવો આ સંદેશો આજે અહીંના નવયુવાને આપ્યો છે. એમને બિરદાવું છું અને તમામ નવયુવાનોને વિનંતી કરું છું કે બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને જીકે જનરલ હોસ્પિટલમાં આપણે વધુમાં વધુ બ્લડ પહોંચાડીએ. થેન્ક યુ. સૌપ્રથમ તો આજના કેમ્પનો બ્લડ ડોનેટ કેમ્પનો જેને પણ વિચાર આવ્યો છે અને જે ગ્રુપે આ આયોજન કરેલું છે, દિલથી હૃદયથી એમને હું બિરદાવું છું. અને આવનારા સમયમાં પણ હજી આવા શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ આગળ આવે, યુવાનો આગળ આવે અને દેશ ઉપયોગી લોક ઉપયોગી જીવ બચાવના કાર્યો થતા રહે, એ જ આપણે હરહંમેશ આપણી ભાવના રહી છે. અને આવા જ્યારે આજના કાર્યક્રમમાં આપણે જોઈએ છીએ તો ગઢશીશાના ઘણા બધા યુવાનો સાથે મળી અને વડીલોની આગેવાનીમાં એમાં હિન્દુ મુસ્લિમ એકતાનું જે ગઢશીશા તો આમ પણ આગવું એક ઓળખ ધરાવે છે કચ્છની અંદર, છતાં પણ આજની તારીખમાં આપણે જોઈએ છીએ ત્યારે સાચી એક હિન્દુસ્તાનની, સાચી એક ભારતની પ્રતિબિંબ અત્રે અહીંયા જણાઈ આવે છે. આવા નવા કાર્યો, જીવ બચાવના લોકહિતના કાર્યો થતા રહે એવી જ હું શુભેચ્છા પાઠવું છું. અને અસ્તુ. જય હિન્દ, જય ભારત. પીર સૈયદ નૂર મોહમ્મદ શાહ કાદરી બાપુ પ્રેરિત હાજી અબ્દુલ્લા શાહ કાદરી ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાને નિજા હેઠળ આજે પહેલો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને આરોગ્યને લગતી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે. અને બ્લડ ડોનેશન ને બ્લડની મહત્તા કેટલી છે એક ડૉક્ટર તરીકે તો હું જાણું છું, આમ લોકોમાં પણ થોડીક એની સમજ હોય કે જ્યારે જેને બ્લડની જરૂરત હોય છે, જેના ઉપર વીતે છે, એને ખ્યાલ આવે છે કે બ્લડની કેટલી ઇમ્પોર્ટન્સ છે. લોકોની અંદર જાગૃતિ આવે, લોકો બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરાય, લોક ઉપયોગી કાર્ય થાય, આરોગ્યલક્ષી કાર્યો થાય. સંસ્થા જનરલી બે જ મોટો લઈને ચાલે છે, એક આરોગ્ય અને એક શિક્ષણ. એમાં પહેલો પ્રોગ્રામ છે અમે આરોગ્યને લગતો ને ઘણી બધી સંખ્યાઓમાં યુવાઓ આવ્યા છે ને અમારો જે ટાર્ગેટ છે 50 થી 100 બોટલનું એ પૂરું થશે.